તો જીપીએસસી ભરતીને લઈ અને મહત્વના સમાચાર આવ્યા છે। કેટલીક ભરતીઓમાં ફોર્મ ભરતી વખતે ડિપોઝિટ ફી લેવામાં આવશે। પ્રાથમિક કસોટીના સંમતિ પત્ર માટે ડિપોઝિટ ફી લેવામાં આવશે। બિન અનામત વર્ગના ઉમેદવારો માટે 500 રૂપિયા ફી છે, જ્યારે અનામત વર્ગના તમામ ઉમેદવારો માટે 400 રૂપિયા ફી છે। પરીક્ષા આપ્યા પછી ઉમેદવારોને ફી પરત કરવામાં આવશે। ફોર્મ ભર્યા પછી ઉમેદવારો પરીક્ષા ન આપતા હોવાથી આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। પ્રાથમિક કસોટીના સંમતિ પત્ર માટે ડિપોઝિટ ફી લેવામાં આવશે। વધુ વિગતો માટે સંવાદદાતા હિતલ પારેખ જોડાઈ ચૂક્યા છે। હિતલ, જીપીએસસી ભરતીને લઈ અને સમાચાર સામે આવ્યા છે કે ફોર્મ ભરતી વખતે ડિપોઝિટ ફી ભરવાની રહેશે। જે ચોક્કસ ફોર્મ ભરતી વખતે ડિપોઝિટ ફી ભરવાનો નિર્ણય લેવાયો છે, કારણ કે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો જે પ્રકારે વિદ્યાર્થીઓની સંખ્યા છે અને માત્ર ને માત્ર ફોર્મ ભરવા માટે ફોર્મ ભરતા હોવાની પણ વસ્તુઓ ધ્યાનમાં આવતી હોય છે, તેનાથી સરકારી મશીનરીનો જે દુરુપયોગ છે થતો હોય છે ને એટલા જ માટે આખરે આ પ્રકારનો નિર્ણય લેવાયો છે। બિન અનામત વર્ગના ઉમેદવારો માટે 500 રૂપિયા ફી અને અનામત વર્ગના ઉમેદવારો માટે 400 રૂપિયા ફી નિયત કરવામાં આવી છે। આ પરીક્ષા આપ્યા પછી આ ઉમેદવારોની ફી પરત પણ કરવામાં આવશે એ અંગેનો નિર્ણય છે। એટલે કે જે ઉમેદવારો પરીક્ષા ન આપે એમની ડિપોઝિટ જતી રહે છે। એટલે આ પ્રકારના વિદ્યાર્થીઓની સંખ્યા ઘટે, જે ઉમેદવારો ફોર્મ ભરે એ પરીક્ષા આપે એ માટેના ઉદ્દેશ સાથે આ પ્રકારનો નિર્ણય લેવાયો છે। જી હિતલ, જાણકારી સાથે જોડાવા બદલ આભાર।